નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌમાતરમ. દોસ્તો, વિશ્વના કેટલા બધા દેશો વચ્ચે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે. ચારે બાજુ વિશ્વમાં આપણે જોઈએ તો ખૂનામરકી, હત્યા, હિંસા, આ બધી પરિસ્થિતિ આપણને માનવ મનને ગમે એવી તો નથી જ, પણ શું કરીએ, એની વચ્ચે આપણે જીવીએ છીએ. પણ એક આપણા આચાર્ય, પરમ પૂજ્ય આચાર્ય ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજ સાહેબે એક કન્સેપ્ટ આપ્યો હતો, હિંસા મુક્ત વિશ્વનો. તો એક સરસ કન્સેપ્ટ છે, દરેકને ગમે એવો છે, પણ એ દિશામાં હવે કામ શરૂ થઈ ગયું છે. અને એ દિશામાં જે કામ શરૂ થયું છે એ વિષય ઉપર મારે વાત કરવી છે. અને ખાસ કરીને એ દિશામાં જે કામ કરી રહ્યા છે એમાં કેટલાય સ્વયંસેવકો છે, કાર્યકરો છે અને જૈન શ્રેષ્ઠીઓ છે. તો એવા જ એક શ્રેષ્ઠી, એમનું નામ છે નિખિલભાઈ શાહ, અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. અને નિખિલભાઈ શાહ અમદાવાદ વસે છે, અમેરિકા પણ વર્ષો સુધી રહ્યા છે. અને એઆઈ અને જે આપણી જે આધુનિક ટેકનોલોજી છે એ વિષયમાં કામ કરે છે. સિલાન સિસ્ટમના સીઈઓ છે. અને હિંસા મુક્ત વિશ્વ એ દિશાની કામ કરવાની જે આખી એક સિસ્ટમ અત્યારે ગોઠવી છે એ વિષય ઉપર વાત કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. નિખિલભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે. નિલેશભાઈ, ખૂબ ખૂબ આભાર. જી નિખિલભાઈ, સૌથી પહેલાં તો એ જણાવો કે હિંસા મુક્ત વિશ્વનો જે ગુરુદેવનો વિચાર છે એ બેઝિકલી શું છે? થોડા વર્ષો પાછળના વિચારો મગજ પાસેથી પસાર થઈ રહ્યા છે તમારા સવાલ દરમિયાન જ. જી. આપે કીધું એમ, પ્રથમ તો ગુરુદેવ વૈરાગ્ય દેશના દક્ષિણચંદ્ર શ્રી મહારાજ સાહેબને યાદ કરીને એમને ચરણમાં આપણે વંદન કરીએ. સાહેબ તો અત્યારે કાળધર્મ કરી ગયા, પણ એમનો વિચાર મૂકીને ગયા છે ને, જે વિશ્વમાં મને ઘણા સુધી ખાતરી છે કે જબરજસ્ત એક ક્રાંતિ લાવવાનો પ્રયત્ન કરશે. જી. એક હિંસામુક્ત વિશ્વ એક વૈચારિક આંદોલન છે. જી. એક વિચારોની ઉર્જાથી ટ્રાન્સફોર્મેશન કેવી રીતે આવી શકે વિશ્વમાં. જેમ આપે કીધું એમ, ચારે બાજુ અત્યારે ખાસ કરીને યુદ્ધનું વાતાવરણ છે. રશિયા, ઈરાક, ઈરાન, અમેરિકા, બધે ચારે બાજુ આખું માહોલ ખરાબ થયેલો છે. એવા વખતે નવી જનરેશન, ખાસ કરીને યુવા પેઢીને કેવી રીતે અહિંસક જીવનશૈલી, નેચર ફ્રેન્ડલી લાઈફસ્ટાઈલ, કોએક્ઝિસ્ટન્સ, દરેક પ્રાણીને, જીવજંતુને, મનુષ્યને, બધાને સાથે રહેવાનો સમાન અધિકાર છે, એ વિચારસરણી મગજમાં ઉતારવા માટે તાર્કિક, બૌદ્ધિક, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી રજૂઆત કરે વસ્તુને, તો નવી જનરેશનને ઉતરે. તમે એને ધાર્મિક જોડે જોડો તો નવી જનરેશનને ઘણા સવાલો છે, અને સવાલો જિજ્ઞાસાવૃત્તિવાળા બી હોઈ શકે છે. જો એ સવાલોનો યોગ્ય રીતે સમાધાન આપવામાં આવે તો નવી જનરેશન, જેને આપણે જન ઝી તરીકે ઓળખીએ છીએ, એને પણ આપણે સરસ રીતે જોડી શકીએ છીએ. તો એકદમ હાઈ લેવલ પર કહું તો હિંસા મુક્ત વિશ્વના બે પહેલું છે. નંબર 1, લોજિકલી, વૈજ્ઞાનિક ઢબથી રજૂઆત કરવી, નવી જનરેશનને મગજમાં ગળે ઉતરે એ રીતે. અને બીજો પહેલું છે એનો કે પ્રાર્થનાની તાકાત. દરેક મનુષ્યએ રોજે એક મિનિટ માટે, ઓછામાં ઓછી 1 મિનિટ માટે તમારા જે પણ ઈષ્ટદેવ હોય એને પ્રભુને પ્રાર્થના કરો કે કોઈ પણ જીવ એના એક્સપાયરી ડેટ પહેલાં કમો તો એ ના મરે. અને એ આ જે વૈચારિક ઉર્જા સર્જાય એનાથી જો મીટની, માંસાહારની, આ બધી વસ્તુની ડિમાન્ડ ઘટે તો એનો સપ્લાય ઘટવાનો જ છે. આ એક ઇકોનોમિક્સના લો ઉપર આપણે વિચાર કરીએ તો પ્રાર્થનાની તાકાતનો એ રીતે ઉપયોગ કરવો. આ બે પહેલું પર હિંસામુક્ત વિશ્વ રચાય. જી. અચ્છા નિખિલભાઈ, વિચાર તો બહુ જ સરસ છે અને એ દિશામાં કામ પણ શરૂ થઈ ગયું છે. હવે આને સાકાર કરવા માટે આપે કીધું કે ભાઈ નવી પેઢી છે, જેન જી, તો એને માત્ર ધાર્મિક ઉદાહરણો આપશું તો એ ગળે નહીં ઉતરે. એને થોડું વૈજ્ઞાનિક ઢબે સમજાવવું પડશે કે ભાઈ શરીરને સાકાર કેટલો ફાયદારૂપ છે, એ આખું સાબિત કરવું પડશે. ડાયટિશિયનનો વિષય છે, ડૉક્ટરોનો વિષય છે. તો એ બધા પહેલુઓ વણીને એને સાકાર કરવા માટે આપણે કઈ દિશામાં કેવી રીતે કદમ માંડ્યા છે, અથવા તો કેવી રીતે આપણે નવી પેઢીને સમજાવીએ છીએ? બહુ સરસ સવાલ છે નિલેશભાઈ. એમાં એવી રીતે આપણે પ્રયત્ન કરીએ છીએ કે એક તો એના માટે પત્રકારો, ઇસરોના સાયન્ટિસ્ટો, દુનિયામાં રહેલા જાત જાતના વિશેષ સબ્જેક્ટમાં રિસર્ચ કરતા સ્કોલર્સો, સાધુ મહાત્માઓ, ખાસ કરીને હેમચંદ્ર સુરી મહારાજ સાહેબના શિષ્ય છે, જ્ઞાનપ્રેમ મહારાજ સાહેબ છે, જયસુંદર મહારાજ સાહેબના શિષ્ય છે, જ્ઞાનોદય વિજયજી મહારાજ સાહેબ છે. આ બધા મહાત્માઓના કોન્સ્ટન્ટ માર્ગદર્શન, કોન્સ્ટન્ટ પ્રયત્નો સાથે અમારી ટીમ એમની સાથે બધા અલગ અલગ સબ્જેક્ટમાં જે અહિંસાના પ્રેમીઓ છે એની સાથે અમે 85માં લગભગ ક્યાંક ને ક્યાંક જોડાઈ જ ગયા છે. આ બધાના માર્ગદર્શન
કોન્ટ્રેક્શન, અમારી ટીમનું ખુદ રિસર્ચ, આ બધાની મદદથી અમે એક અહિંસા મુક્ત વિશ્વ કરીને એક આ પુસ્તક બનાવ્યું છે, વાહ. જે લગભગ અત્યારે આ 4th એડિશન છે અને લગભગ હું કહું તો બહુ જણાવતા આનંદ થાય છે કે લગભગ અમે 9,000 પુસ્તકો અત્યાર સુધીમાં વાહ, બનાવ્યા છે. અત્યારે એની જબરજસ્ત ડિમાન્ડ ચાલુ છે ગુજરાતી અને હિન્દીમાં. જી. આના અમે એડિશનો થઈ ગયા અને ઇંગ્લિશમાં અત્યારે કામ ચાલુ છે, જે ટૂંક સમયમાં અમે રિલીઝ કરવા જઈ રહ્યા છે. અત્યાર સુધીમાં લગભગ નીરજભાઈ 200થી 250થી વધારે સ્કૂલો, એલિમેન્ટરી સ્કૂલ, કોલેજીસમાં ફિઝિકલ એક્ઝિબિશનો, એક્સપો ગોઠવાયા છે, ઓનલાઈન એક્સપો ગોઠવાયા છે. ઘણી બધી કોન્ફરન્સીસમાં આ વસ્તુ, ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસમાં પણ આ અહિંસા મુક્ત વિશ્વની રજૂઆત કરી છે. જી. અને જે તમે કીધું એમ લોજિકલી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આમાં અમે લગભગ 18 જેટલા મુદ્દાઓ લીધા છે, જેમાં ગર્ભપાત, મનુષ્યની શારીરિક રચના, કોઈ પણ શારીરિક પશુઓની શારીરિક રચના સાથે અને માંસાહારી પશુઓની શારીરિક રચના સાથે ક્યાં સિમિલારિટી થાય છે, આંતરડાની સાઇઝ, જડબા, આંખ, જન્મ સમયની આંખોની અવસ્થા, આવા બધા જે બાળકોને એકદમ લોજિકલી મગજમાં ઉતરી શકે એવી વસ્તુઓ. પછી આ જે મહામારીઓ થઈ છે, કોવિડના જેવી, પ્લેગ જેવી, આ બધી હિસ્ટોરિકલી જેટલા બી મહામારી છે જેમાં લાખો લોકોનું મૃત્યુ થયા છે, જી. એની પાછળના મૂળ રહસ્યોમાં માંસાહાર ક્યાંક ને ક્યાંક આવે છે. એની આપણે રજૂઆત કરી છે. ગુજરાતની અંદર તમને જાણીને આનંદ થશે કે લગભગ 1500 જેટલા ગામડાઓના નામો ઝાડોના નામ ઉપરથી લેવાયા છે, વૃક્ષોના નામ પરથી. વાહ. તો વૃક્ષો તો આપણે જન્મ્યા ત્યારે આપણા પારણાથી બી લાકડું જોડાયું છે, અને મર્યો ત્યારે ઠાઠડી વખતે બી લાકડું જોડાયું છે. બરાબર. તો લાકડીની આપણી સાથે ઇવન હવા, પાણી, ખોરાક ત્રણની અંદર બી લાકડું જોડાયેલું છે. તો વૃક્ષોની અવસ્થાને પણ કેવી રીતે સાચવવા, વૃક્ષો બી એક જીવંત સંવેદનાવાળી વસ્તુ છે, એ વસ્તુ સમજવાની અને એને ખાસ કરીને યુવા પેઢીને એક લાકડીને વૃક્ષ માટે પણ એક પરોપકારની ભાવના હોય અને કરુણાની ભાવના હોય, એ સુધી આપણે વિચારો કરેલા છે. સાથે સાથે નવી જનરેશનને ખાસ સમજાવવા માટે સેલિબ્રિટીઝ છે, તમે અક્ષય કુમાર જેવા લોકો, વિરાટ કોહલી, જેને પોતે ઘણીવાર ટેસ્ટિમોનિયલ્સ આપેલા છે કે માંસાહાર છોડીને શાકાહાર અપનાવતી અને પોતાના જીવનમાં અને કોન્સન્ટ્રેશનમાં શું ફાયદો થયો. આવા બધા ઘણા મુદ્દાઓ આપણે લીધા છે. વિશ્વના રાજદ્વારી નેતાઓ, પોલિટિશિયન્સ, સ્પોર્ટ્સમેનો, એક્ટરો, આ જે બધા સેલિબ્રિટીઝ છે, યંગ જનરેશનના મનમાં એક રોલ મોડલ બની શકે છે. એ લોકોના જીવનમાં શાકાહારીથી શું ફેરફાર આવે છે. આવા લગભગ 18 અલગ અલગ મુદ્દા લીધા છે અને દરેકની પાછળ અમે સાયન્ટિફિક રિસર્ચ કરીને પ્રૂફ રેફરન્સેબલ એલિમેન્ટ્સ આપ્યા છે. એટલે એનાથી તો જેની પાસે લોજિકલી માઇન્ડસેટથી વિચારે તો એને આ વસ્તુમાં જબરજસ્ત તાકાત દેખાશે. જી, બહુ સરસ. નિખિલભાઈ, આજે એક બીજો પણ ઇવેન્ટની થોડી મારે વાત આપને પૂછવી છે કે શાસન ટેક સંગમ, એ પણ એક સરસ કન્સેપ્ટ છે. થોડું એના વિશે પણ અમારા દર્શકોને વાકેફ કરી દો. હા, તો શાસન ટેક સંગમ એ જૈન વિઝન 2047 એટલે 2047, જે ભારતની આઝાદીના 100 વર્ષ પૂરા થશે ત્યારે આ એક કન્સેપ્ટ કે જૈન શાસન, જૈન દર્શન અને ટેકનોલોજી, એ બેના સમન્વય કરીને નવી પેઢીને ભવિષ્ય માટે કેવી રીતે જોડવા. ભારતની પાસે અમૂલ્ય જ્ઞાનનો વારસો છે, મેન્યુસ્ક્રિપ્ટોમાં બી જબરજસ્ત જ્ઞાન સચવાયેલું છે, પણ આજનો યુવા જે જ્ઞાન પુસ્તકો કે ગ્રંથોમાં કે મહાત્માઓ પાસે કે સાધુ સંતો કે સ્કોલરો પાસે મેળવવાની જગ્યાએ ગૂગલ ઉપર, ચેટ જીપીટીમાંથી ચારે બાજુથી શોધે છે. એમની પાસે પુસ્તકો છે પણ વાંચવાનો સમય નથી, કાં તો ઇન્ટરેસ્ટ નથી. માર્ગદર્શન જોઈએ છે, શંકાઓ છે, પણ એ માર્ગદર્શન એ લોકો રીલ્સમાં અને ડિસ્ટ્રેક્શનમાંથી શોધે છે. તો આ બધા કારણોસર નવી પેઢીને એમના જવાબો જડબે-સલાક અને ઓથેન્ટિક સોર્સિસથી મળે તો ટેકનોલોજીનો ઉપયોગ કરીને, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, OCR, ડિફરન્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સાહિત્યનું માધ્યમ, જ્ઞાનનું માધ્યમ એમના સુધી કેવી રીતે પહોંચાડવું. બીજું, જૈન દર્શનમાં 4 મૂળ પ્રિન્સિપલ છે: અહિંસા, અપરિગ્રહ, અનેકાંત અને કર્મ સિદ્ધાંતો. આ 4 સિદ્ધાંતો એટલા પાવરફુલ છે કે એમાં જૈન ધર્મ કે અજૈન ધર્મ કે અન્યતર ધર્મ, એમાં કશો ડિફરન્સ નથી. આ બધા યુનિવર્સલી એપ્લિકેબલ કન્સેપ્ટ છે અને સાયન્ટિફિકલી પ્રૂવ થઈ શકે એવા કન્સેપ્ટ છે. તો આ કન્સેપ્ટોથી ભારત ફરી વિશ્વ ગુરુ બની શકે, વિશ્વને શાંતિનો માર્ગ આપી શકે. ગાંધીજીએ તો કીધેલું છે, એ આખો અહિંસાના માર્ગ પર જ એમની આખી ચળવળ હતી. પણ અત્યારની જે પરિસ્થિતિ છે એમાં અનેકાંતવાદ, જે આપને ખ્યાલ જ હશે કે
another person can be right from his perspective also. દરેક જણ પોતપોતાના પર્સપેક્ટિવથી રાઈટ હોઈ શકે કે તમે સામેના વ્યક્તિત્વના મંતવ્યોને પણ એક પોઝિટિવ રીતે સ્વીકારી શકો. આ જો સ્વીકારે ને તો ઘણા બધા પ્રોબ્લેમો સોલ્વ થઈ શકે. તો આ ચારે ચાર પહેલું ઉપર જૈન દર્શનનામાં આમાં જબરજસ્ત સાહિત્ય છે. તો આ સાહિત્ય નવી પેઢી સુધી એમના માધ્યમના એમની ભાષામાં રજૂઆત થાય, એમને પહોંચે, એના માટે ટેકનોલોજીનો ઉપયોગ કરો. એના માટે અમે 4 ટેકનોલોજીના પ્લેટફોર્મો લોન્ચ કર્યા છે. અચ્છા. શાસન ટેક સંગમ જૈન વિઝન 24/7 નો કોર કન્સેપ્ટ ને એના સંકલ્પ આ છે. ઓકે, એટલે 4 એપ્લિકેશન જે અલગ અલગ છે એ આપે જેનો ઉલ્લેખ કર્યો એ જ છે. હા, ચાર એનો ઉદ્દેશ આ છે. ચારે ચાર એપ્લિકેશન વિશે આપણે હું બતાવી શકું આપ. જી તો બતાવી જ દો. હા, તો એમાંનો એક કન્સેપ્ટ છે પહેલો જૈન યુવા બોટ, જે વોટ્સઅપના માધ્યમથી તમે કે કોઈ પણ વ્યક્તિ, યુવા કે અબાલવૃદ્ધ, તમે સવાલ પૂછો, તમારી લેંગ્વેજમાં સવાલ પૂછો અને તમારી લેંગ્વેજમાં જવાબ મળશે. પણ એ જવાબ ઓથેન્ટિક સોર્સિસથી મળશે. તમે ગુજરાતીમાં સવાલ પૂછો કે નવકાર મંત્ર વિશે સમજાવો, કાં તો તમે એમ કહો છો કે કર્મની 8 પ્રકૃતિ વિશે સમજાવો, તો આ સવાલોના જવાબ તમે હિન્દીમાં પૂછો તો હિન્દીમાં જવાબ મળશે. ઓડિયોમાં મેસેજ મૂકશો તો તમને જે ઓડિયોની લેંગ્વેજ હશે એ લેંગ્વેજમાં તમને જવાબ મળશે. એમાં આપણે અમુક સ્ટાન્ડર્ડ કમાન્ડ્સ પણ લીધેલા છે. દાખલા તરીકે તમે નિયમ શબ્દ લખો. આજે તમને કોઈ કહે કે 1 વર્ષ માટે તમે એક ચરી પાડો કે એક નિયમ લો, જેના ઘણી વખત આપણે સામાજિક રીતે બાધા બી કહેતા હોઈએ છીએ. તો 1 વર્ષ માટેનું કમિટમેન્ટ હોય તો ઘણા અટકી જાય. પણ તમે એને માઇક્રો બાધા તરીકે 1 દિવસ 24 કલાક માટે લેવાની તો રાજી ખુશીથી લેશે. તો આ જે માઇક્રો નિયમો લેવાની પદ્ધતિ છે, તો નિયમો કોની પાસે લેવા જાવ? તો આ જૈન યુવા બોર્ડ પાસે તમે નિયમ કમાન્ડ લખો તો તમને સામેથી હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતીમાં નિયમ મળશે. રોજના 2 નિયમ મળે. 24 કલાક પછી રિસેટ થઈને બીજા નિયમ મળે. તો આ માધ્યમથી ઘણા બધા યુવા લોકો જોડાઈ રહ્યા છે આપણી સાથે. લગભગ લોન્ચ કર્યાના ટૂંક સમયમાં અત્યાર સુધીમાં લગભગ 9,000 જેટલા સવાલો 12 કન્ટ્રીઝમાંથી પૂછાઈ ચૂક્યા છે. લગભગ 2,000 અલગ અલગ લોકો તરફથી સવાલો પૂછાયા છે. અને આનાથી એક બહુ જ સમજવા જેવી વસ્તુ છે કે જ્યાં એઆઈ પાછું પડે ત્યાં અમે પંડિતોનું એક નેટવર્ક બનાવ્યું છે, જેના મદદથી એ લોકો જે એઆઈ જવાબ નથી આપી શકતું, કારણ કે એની પાસે આપણે નોલેજ હજી ફીડ નથી કર્યું, તો એ પંડિતો એમના નોલેજ અને સાધુ મહાત્માઓના માર્ગદર્શન નીચે એ સવાલોના જવાબ આપે તો આપણું પ્લેટફોર્મ ઓટોમેટિકલી શીખતું જાય. એ રીતે આપણો પ્રયત્ન છે. આ પહેલું પ્લેટફોર્મ જૈન યુવા બોટ. એના માટે હું તમને જો બતાવી શકું તો એક QR કોડ છે. આ QR કોડ તમે સ્કેન કરો અને એક નંબર છે 70485 22287 70485 આ નંબર ઉપર તમે હેલો કે પ્રણામ લખો અને તમને તરત જ્ઞાનનું, જૈન દર્શનનું જ્ઞાન ખુલશે. બીજું પ્લેટફોર્મ ગ્રંથ AI જે અમે લોન્ચ કર્યું. જે ગ્રંથ AI એક એવું પ્લેટફોર્મ છે કે જે ભાષાને ગૌણ કરે છે પણ જ્ઞાનને મહત્વ રાખે છે. એટલે તમારી પાસેનું જ્ઞાન, દાખલા તરીકે ભગવદ્ ગીતા છે કે જૈન ધર્મના ઇતિહાસના તમારી પાસે 18 પુસ્તકો છે. એ 18 પુસ્તકો હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, કોઈ પણ સંસ્કૃતમાં પણ હોઈ શકે છે. બરાબર. પણ એ પુસ્તકોને સમજી અને તમને જે ભાષામાં સવાલ પૂછવા છે એ ભાષામાં સવાલ પૂછો, એ જ ભાષામાં તમને જવાબ મળશે. પણ તમને રેફરન્સ આપશે કે આ 18 પુસ્તકમાં કયા પેજ ઉપરથી જવાબ એને જનરેટ કર્યો છે. અચ્છા. એટલે તમારું રિસર્ચનું કામ જે મહિનાઓ કે અઠવાડિયાનું કામ છે તમારું મિનિટો સુધી થઈ શકે. એટલે સ્કોલરો, પંડિતો, PhD સ્ટુડન્ટ્સ માટેનો સમય ઘણો બચી શકે એમ છે. જૈન ધર્મ કે ઇતર દર્શનમાં જેને પણ કોઈ પણ ગ્રંથોનો અભ્યાસ કરવો હોય એના માટે ઉત્તમ પ્લેટફોર્મ બની શકે એમ છે. તમને જણાવતા મને આનંદ થાય છે કે આપણું આ ગ્રંથ AI પ્લેટફોર્મ છે એને જ્ઞાન ભારતમ, જે આપણા નરેન્દ્ર મોદી સાહેબનું વન ઓફ ધ ફેવરિટ, એમનો દિલથી ગમતો ટોપિક છે, જે વિજ્ઞાન ભવનમાં દિલ્હીમાં ગયા વર્ષે એક મોટી ઇવેન્ટ થઈ હતી. એમાં આપણા આ ગ્રંથ AI પ્લેટફોર્મને ઇન્ડિયાના ટોપ 10 પ્લેટફોર્મ તરીકે સ્વીકૃતિ પણ મળી છે. વાહ, ખૂબ સરસ. એટલે આનંદની વસ્તુ છે આ. સરસ. હવે નવી પેઢીને રિસર્ચ કરો તો આના મદદથી જોડાઈ શકે. અને એમાં 2 વસ્તુ થોડીક એડ કરીશ કે આમાં આપણે IIIT હૈદરાબાદ સાથે અમે હમણાં MOU કર્યું છે કે જે હસ્તપ્રતો હોય, જે હેન્ડ કેરેક્ટર રેકગ્નિશનથી ટેકનોલોજી ડેવલપ કરવી, જે અત્યારે હજી ડેવલપમેન્ટ સ્ટેજમાં છે. તો શારદા લિપિમાં, બ્રાહ્મી લિપિમાં, દેવનાગરી લિપિમાં જે હસ્તપ્રતો લખાય છે, હસ્તપ્રતોનું ઇન્ટરપ્રિટેશન કરવું, એની સાથે આપણે એમની સાથે કામ કરીએ છીએ. સાથે સાથે બનારસ હિન્દુ યુનિવર્સિટી, કાશી વિશ્વવિદ્યાલય સાથે અને શ્રીલંકા નેશનલ લાઇબ્રેરી સાથે પણ અમારા અત્યારે MOUનું કામ વર્ક ચાલી રહ્યું છે કે એમના PhD સ્ટુડન્ટ્સને અમારા પ્લેટફોર્મ
પ્લેટફોર્મથી એમનું રિસર્ચનું કામ ઘણું સરળ થાય એ માટે અમે કામ કરી રહ્યા છીએ. વાહ. તો આ ગ્રંથ AI થયું. જી. અને જે બીજા 2 પ્લેટફોર્મની વાત કરી એના વિશે હું ટૂંકમાં જણાવું તમને. તો એક છે જૈન સંઘ મેનેજમેન્ટ પ્લેટફોર્મ. જૈન ધર્મમાં સંઘ વ્યવસ્થાને, સંગઠન વ્યવસ્થાને બહુ જ મહત્વ આપવામાં આવે છે. જી. લગભગ મોટું એક્ઝેક્ટ નંબર તો કાઢવો બહુ અઘરો છે, પણ હું માનું છું ત્યાં સુધી લગભગ 20,000 થી 25,000 જેટલા સંઘો ભારતમાં એક્ટિવ હશે. અને દરેક સંઘ 100-200 મેમ્બરથી 2,000, 3,000, 4,000 મેમ્બર સુધીના બી રેન્જમાં હોઈ શકે છે. બરાબર. સંઘ વ્યવસ્થાને જાળવી રાખવા માટે જૈન દર્શનમાં સંઘને 25મો તીર્થંકર કહેવામાં આવે છે. તો આ તીર્થંકર જ્યાં સંઘની વ્યવસ્થામાં નવી પેઢી જોડાય, એના વ્યવસ્થામાં જોડાય, જૂની પેઢીના અનુભવનો ઉપયોગ લેવાય અને નવી પેઢીની એનર્જીનો ઉપયોગ થાય. બેનું સમન્વય કરવા માટે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે વાહ. એમાં અમે લગભગ 15 મુદ્દાઓ લીધા છે. જી. કે સંઘની વ્યવસ્થા માટે તમે સંઘમાં ગયા વગર બી એની ઓફિસમાં સમયનો અભાવ હોય તો તમે એપની મદદથી આંબેલનું બુકિંગ કરી શકો. સંઘની આવક નવી ઊભી થાય એના બધા અમુક મસ્તકો અમે લીધેલા છે. કોઈ સાધર્મિકને સહાયની જરૂર હોય તો સંકોચ વગર એપની મદદથી પ્રાઇવસી જાળવીને એની સહાય માંગી શકે. વાહ. એવા ઘણા મુદ્દા લીધા છે. અને ખાસ કરીને એક ડેટા એનાલિટિક્સ ને AIનો અમે ઉપયોગ કરીને આ દરેક સંઘની અંદર એમનો ડેટા સિક્યોર એમની પાસે જ રહેશે. એટલે એક આ મોટો મહત્વનો મુદ્દો છે. ડેટા સિક્યોરિટી ઇઝ અ પેરામાઉન્ટ ઇમ્પોર્ટન્ટ. પણ સાથે દરેક સંઘમાં કેટલા ડૉક્ટર છે, કેટલા લોયર છે, કેટલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, દરેક અલગ વ્યવસાયના લોકો છે. ઘણીવાર એક જ કોમ્યુનિટીમાં રહેવા છતાં બી વર્ષો સુધી લોકોને ઓળખાણ નથી થતી. આ પ્લેટફોર્મથી આપણે સંઘમાં B+ પોઝિટિવ ગ્રુપ વાળા કેટલા, આવું જાતના એનાલિટિક્સની મદદથી સંઘ વ્યવસ્થા બહુ જ મજબૂત થાય અને નવી પેઢી જોડાય એનો મહત્વનો પર્સપેક્ટિવ છે. અને જણાવતા આનંદ થશે કે અમદાવાદમાં એક પંકજ સંઘ છે જેના 1 વર્ષથી જોડાયેલો છે. બીજા અત્યારે 4 સંઘો સાથે અંદર એનરોલમેન્ટ ચાલે છે. હમણાં જ અમે લોન્ચ કર્યું અને આજે રાજકોટ ખાતે લગભગ 25 સંઘો જોડાવાના છે. એનું ઇનોગ્રેશન અને લોન્ચ વિધિ આજે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં આજે સવારે યોજાઈ. ખૂબ સરસ. વાહ નિખિલભાઈ, બહુ મોટું કામ આપ કરી રહ્યા છો આપના મિત્રો સાથે મળીને. ગુરુદેવનો જે બતાવેલો માર્ગ છે દિશામાં. અચ્છા, મને એક પ્રાર્થનાવાળી વાત થોડી વાર પહેલાં આપે જ્યારે કરી કે દરેક વ્યક્તિ ઓછામાં ઓછી 1 મિનિટ પ્રાર્થના કરે. જ્યારે અમે પ્રાથમિક શાળામાં ભણતા હતા, આપ પણ જ્યારે પ્રાથમિક શાળામાં હશો, ત્યારે પ્રાથમિક શાળામાં આપણે જઈએ તો સ્કૂલમાં સૌથી પહેલાં પ્રાર્થના થતી હતી. મને લાગે છે આજે સરકારી સ્કૂલોને બાદ કરતાં લગભગ મોટે ભાગે પ્રાર્થના, પછી પ્રેયર આવ્યું હતું તો પ્રેયર ખલાસ થઈ ગયું. અત્યારે પ્રાર્થના, પ્રેયરના નામે કાંઈ જ નથી. તો આપ એક મોટું સંગઠન ધરાવો છો, તો સરકારને એવી કોઈ રજૂઆત કરી શકાય અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રાથમિક શાળાઓ, હાઈસ્કૂલો, હાયર સેકન્ડરીઓ, ઇવન કોલેજો અને યુનિવર્સિટીમાં પણ કેમ ના કરી શકાય? કમસે કમ વિદ્યાર્થીઓ જ્યારે પણ એનો જે સમય આવે ત્યારે 5 મિનિટ પ્રાર્થના થાય. તો આવો કંઈક વિચાર જો આપના માધ્યમથી થશે તો મને લાગે છે કે એનું ચોક્કસપણે આખા દેશમાં અમલ થશે. બહુ સરસ વિચાર છે નિલેશભાઈ. અને એવા સાયન્ટિફિકલી પ્રૂવ પણ થયેલું છે કે ભગવદ્ ગીતાના, ગાયત્રી મંત્રના, નવકાર મંત્રના સ્મરણ અને વાંચન કરીએ એ વખતે તમારા મનના પહેલાં અને પછીના આલ્ફા, બીટા, ગેમા વેવ્સ મેઝર કરો તો એમાંથી તમારા જબરજસ્ત ખાલી એના ઉચ્ચારણથી અને વિચારણથી મંત્રની જે તાકાત છે એનાથી ઘણું જ મનુષ્યને શાંતિના અનુભવ થઈ શકે છે. એટલે આ વસ્તુ ખરેખર ભણતા બાળકો માટે તો ઉત્તમ વસ્તુ છે. અને આપને જણાવતા આનંદ થશે કે હિંસા મુક્ત વિશ્વના જે અમે પહેલુંમાં કીધું કે પ્રાર્થનાની તાકાત અમે બધાને પોતપોતાના સમયે ગોઠવી શકે છે કે 24 કલાકમાં કોઈ પણ 1 મિનિટ તમે ફાળવો અને એ મિનિટે તમે એલાર્મ બી મૂકી શકો છો. અને જો અનુકૂળ હોય તો અમે એક સમય એક સિમ્બોલિક તરીકે રજૂઆત કરી છે 8 વાગ્યા અને 32 મિનિટે સાંજે. જો સામૂહિક પ્રાર્થનાની તાકાત તો એનાથી બી ઘણો જ ફળ આપી શકે છે. તો એ મિનિમમ 1 મિનિટ માટે તમારા જે પણ ઈષ્ટદેવ હોય એને તમે મનથી પ્રાર્થના કરો કે દુનિયામાં કોઈ પણ જીવને તકલીફ ના પડે. અને તો એનો જબરજસ્ત સારા રિઝલ્ટ આવે છે. અને જે લોકો આને નિયમિત કરે છે એમના ઘણા બધાના અંગત અનુભવો અમારી સાથે શેર કર્યા છે. એનાથી બહુ સારા પોઝિટિવ જીવનમાં ફરક પડે છે, એ હકીકત છે. અને આપણી વેબસાઇટ છે વાયોલન્સ ફ્રી વર્લ્ડ, હિંસા મુક્ત વિશ્વ માટેની, vfw.life, www.vfw.life. આના ઉપર આપણે બહુ જ બધી અલગ લેંગ્વેજમાં અલગ મહાત્માઓ, અલગ વિદ્વાનોએ પોતાના મનના વ્યક્તિત્વના વિચારો રજૂ કરતી અમે પ્રાર્થનાઓનું કમ્પાઇલેશન મૂક્યું છે. તમે રોજ અલગ પ્રાર્થનાના વિચારો બી તમે મનમાં વિચારી શકો છો. જી, બહુ સરસ નિખિલભાઈ.
ખૂબ સરસ આપ કન્સેપ્ટ અમારા દર્શકો સુધી પહોંચાડ્યો એટલે આપનો આભાર વ્યક્ત કરું છું. અને ખાસ કરીને આપ વ્યસ્તતા વચ્ચે પણ અમારા સ્ટુડિયોમાં આવ્યા, સવારથી કાર્યક્રમમાં રોકાયેલા છો, કાલ રાત્રે પણ આપ આવ્યા અમદાવાદથી. તો બહુ સરસ મજાની વાતો અમારા પ્લેટફોર્મ ઉપરથી થઈ. અચ્છા, અમારા દર્શકોને એક સરસ મજાનો સંદેશ આપી દો. આમ તો આપની બધી વાત છે એ સંદેશ જ છે, પણ એક સ્પેશિયલ મેસેજ જેને કહેવાય એવો એક અમારા દર્શકોને આપી દો. હા, હું નિલેશભાઈ 1 મિનિટ હું બીજી લઈશ. આપણે મેં 3 પ્લેટફોર્મ વિશે વાત કરી. ચોથું પ્લેટફોર્મ આપણું શાસન ટેક સંગમનું મારે રજૂઆત કરવાની રહી ગઈ, તો જોડે એ પણ લઈ લઉં. જી બિલકુલ. તો એ ચોથું પ્લેટફોર્મ છે JSBN, જૈન સ્ટાન્ડર્ડ બુક નંબર. જેમ ISBN નંબર છે, જે દુનિયાભરના મોટાભાગના પ્રચલિત પુસ્તકોની પાછળ એક આઈડેન્ટિટી હોય છે, એવી રીતે જૈન ધર્મના લગભગ 99% પુસ્તકોને એવી કોઈ યુનિક આઈડેન્ટિટી નથી. એટલે JSBN એટલે જૈન સ્ટાન્ડર્ડ બુક નંબર દરેક જૈન પુસ્તકને એક યુનિક આઈડેન્ટિટી આપવાનો પ્રયત્ન છે. એટલે પુસ્તકની પાછળ જેમ QR કોડ હોય અહીંયા નીચે, એવી રીતે આપણે કોઈ પણ પુસ્તકની પ્રિન્ટિંગમાં જાય, એની રજૂઆત પબ્લિકેશનમાં જાય, પહેલાં પુસ્તકની બેઝિક ડિટેલ એની ભરી દેવામાં આવે, તો આપણે એના માટે એક યુનિક QR કોડ જનરેટ કરીએ છીએ. એ પુસ્તકની પાછળ મૂકવામાં આવે છે. પ્રકાશકને એની PDF અવેલેબલ કરવી હોય તો સ્કેન કરવાથી એની PDF પણ મળી જાય. આખા ભારતમાં કે વિશ્વભરમાં જ્યાં પણ પુસ્તક જ્ઞાન ભંડારમાં જાય તો એની સૂચિ એક સ્ટાન્ડર્ડાઇઝ બને, એ એનો ઓબ્જેક્ટિવ છે. અને સાથે સાથે આ પ્લેટફોર્મ બધા જ પ્રકાશકોને અને જ્ઞાન ભંડારોને એક પ્લેટફોર્મ પર લાવે છે. એટલે જેથી કરીને જૈન સાહિત્યનું એક અરસપરસ અને એનો પ્રચાર પ્રસાર બહુ સરસ રીતે થઈ શકે, એનો અનધર ઓબ્જેક્ટિવ છે. અને ત્રીજું, જ્યારે કોઈ પણ નવું પુસ્તક આવે, જેમ એમેઝોનના તમે વેબસાઇટ જાઓ તો નવી પ્રોડક્ટ તમારી આ વીકમાં કઈ નવી લોન્ચ થઈ, એવી રીતે નવા પુસ્તકો કયા લોન્ચ થાય છે કોન્સ્ટન્ટલી એને આવ્યા કરે. એટલે એક જ પ્લેટફોર્મ પરથી આ આપણો લોંગ ટર્મ ઉદ્દેશ્ય છે. અને આમાં આપણા પદ્મવિભૂષણ રત્નસુંદર મહારાજ સાહેબના શિષ્ય ભવ્યસુંદર મહારાજ સાહેબનું આ સપનું હતું, એમનો આ કન્સેપ્ટ હતો, એ વાંચવામાં આવ્યો. એના પરથી આખું આ પ્લેટફોર્મ ડેવલપ થયું. એમાં આચાર્ય ભગવંત મુનિચંદ્ર સુરી મહારાજ સાહેબ, આચાર્ય ભગવંત અજય સાગર સુરી મહારાજ સાહેબ અને એવા ઘણા મહાત્માઓના કોન્સ્ટન્ટ માર્ગદર્શન મળતું રહ્યું છે. એક નાયકના વિજયજી મહારાજ સાહેબે એમાં ઘણું બધું જ યોગદાન આપ્યું હતું. અને અમારી ટીમે ડેવલપ કર્યું છે, ટેસ્ટિંગ કર્યું છે. ઘણા બધા પબ્લિશરો અને જ્ઞાન ભંડારો, આમાં અત્યારે લગભગ 90 પ્રકાશકો ઓલરેડી જોડાયેલા છે. અને ધીરે ધીરે સરસ આવા માધ્યમથી વધારે પ્રકાશકો સુધી મેસેજ પહોંચે એ જરૂરી છે. જી. અને એ સાથે તમારો છેલ્લો સવાલ કે મેસેજ શું આપવો. જી. એક તો જો હિંસા મુક્ત વિશ્વ માટે કહું તો નવી જનરેશન જેન ઝી, જેને આપણે માનીએ છીએ પણ બહુ જ સ્માર્ટ છે, એમને તાર્કિક અને લોજિકલી વસ્તુની રજૂઆત કરવામાં આવે ને તો એમના સુધી દિલમાં, જો એમના દિલમાં પહોંચ્યું, મગજમાં ઉતર્યું, તો એનો અમલ પણ બહુ જ સરસ રીતે કરશે. બિલકુલ. તો એમને હિંસા મુક્ત વિશ્વના ગ્લોબલ ઇકોનોમિકલ ઇફેક્ટ, ગ્લોબલ એન્વાયરમેન્ટલ ઇફેક્ટ, આ વસ્તુ જો એમના મગજમાં સરસ રીતે સમજાય તો એ ખરેખર એનો જીવનમાં આચાર કરશે અને શાંતિ પામશે. અને સાથે સાથે બધા જ દર્શકોને હું રજૂઆત કરીશ કે તમારા જીવનમાં 1 મિનિટ, દરેકની પાસે 1444 મિનિટ છે, ઓછામાં ઓછી 1 મિનિટ માટે રોજે ફાળવો. તમારા જે પણ ઈષ્ટદેવને માનતા હોય એમને ખાસ 1 મિનિટ માટે પ્રાર્થના કરવાની ચાલુ કરો, સરસ ફાયદા દેખાશે. અને બીજો એક મેસેજ આપવો હોય તો હું એ કહીશ કે ટેકનોલોજી, એઆઈથી આપણે ઘણા બધા ડરે છે, એઆઈથી જોબ ઘટશે, જો એઆઈથી નુકસાન થશે, પણ દરેક વસ્તુના સિક્કાના 2 બાજુ હોય છે. એનો જો પોઝિટિવ ઉપયોગ કરી અને આપણી નવી પેઢીને જ્ઞાનના વારસા સાથે, સંસ્કૃતિના વારસા સાથે જોડીશું તો હવે પછીના 10 દશકાઓ, સેન્ચુરી સુધી આ જ્ઞાન આપણે પહોંચશે. અને આપણી એક નૈતિક જવાબદારી સમજીને આમાં બધા જોડાય એવી મારી ખાસ નમ્ર ભલામણ છે. જી નિખિલભાઈ, ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તો દર્શક મિત્રો, આપણે હિંસા મુક્ત વિશ્વનો જે કન્સેપ્ટ છે, તો એ કન્સેપ્ટને અપનાવી લઈએ. સાથે સાથે 1 મિનિટ પ્રાર્થના, આ આપણે માટે બહુ નાની વાત છે. 1 મિનિટનો સમય ફાળવવો કોઈ પણ માટે કપરો નથી. અને કોઈ પણ સમયે આપણે 1 મિનિટ કાઢી અને આપણા ઈષ્ટદેવને પ્રાર્થના કરી અને વિશ્વમાંથી હિંસા નાબૂદ થાય એ પ્રકારની પ્રાર્થના કરીએ. બસ નિખિલભાઈ, ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર. આપ વ્યસ્તતા વચ્ચે અમારા સ્ટુડિયોમાં આવ્યા, આટલી સરસ વાતો કરી. મિત્રો, ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના તજજ્ઞો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. થેન્ક યુ નિલેશભાઈ. થેન્ક યુ.